નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। દાહોદમાં ગો સન્માન અભિયાન અંતર્ગત સર્વ હિન્દુ સમાજની મોટી બેઠક યોજાઈ। 7 મેના રોજ પદયાત્રા અને આવેદન કાર્યક્રમની જાહેરાત। દાહોદના રામાનંદ પાર્ક ખાતે 17 એપ્રિલના રોજ ગો સન્માન અભિયાન અંતર્ગત સર્વ હિન્દુ ધર્મના વિવિધ સમાજોના પ્રમુખ અને કાર્યકર્તાઓની વિશેષ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ગૌ માતા પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવા, ગાયના મહત્વ અને સુરક્ષા અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ અભિયાન અંતર્ગત ગૃહ પ્રેમીઓ દ્વારા મામલતદાર અને અનુમંડળ અધિકારીઓ મારફતે આગામી 7 મેના રોજ જિલ્લા કલેક્ટર દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિ, માન્ય પ્રધાનમંત્રી, રાજ્યપાલ અને મુખ્યમંત્રીના નામે પ્રાર્થના પત્ર પાઠવવામાં નિર્ણય લેવામાં આવ્યો છે। તેમજ 7 મેના રોજ દાહોદના રામાનંદ પાર્કથી પદયાત્રા યોજી મામલતદાર શ્રીએ અને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ પણ નક્કી કરવામાં આવ્યો છે। આ પદયાત્રામાં સર્વ હિન્દુ સમાજના આગેવાનો, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાય તેવી અપીલ રામાનંદ પાર્કના મહામંડલેશ્વરની શ્રી 1008 જગદીશ દાસજી મહારાજ દ્વારા કરવામાં આવી છે। તેમણે ગૌ માતાને ન્યાય મળે તે માટે સૌએ એકજૂટ થઈ પ્રયત્ન કરવા જણાવ્યું છે। રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજેલી। એક એવો અનોખો અભિયાન થવા જઈ રહ્યો છે જે અભિયાન આજ સુધી ક્યારે થયું નથી અને આગળ ભવિષ્યની અંદર ક્યારેય કોઈ આશા પણ નથી રાખી કે આવું અભિયાન થશે। જે અભિયાનનું નામ છે ગૌ સન્માન આવાન અભિયાન। આ અભિયાન નિમિત્તે આપણે બધાએ આ અભિયાનની અંદર જોડાઈએ, સોશિયલ મીડિયા દ્વારા, આપણા એકાઉન્ટ દ્વારા ગમે એ રીતે આપણે એને ફોલો કરીએ અને અભિયાનની અંદર વધારેમાં વધારે પ્રચાર કરીએ, જેના દ્વારા આપણે એક સિગ્નેચર, એક મિસકોલ અથવા તો આપણા એક ફોલોથી પણ જો ગૌ હત્યા ભારતની અંદર બંધ થતી હોય તો આપણે એની અંદર પાછા ન પડીએ। આ જ બધાને આશા છે, તો દરેક જણ ગૌ સન્માન આવાન અભિયાનથી જોડો। જય ગૌ માતા, જય ગૌ માતા। રામાનંદ પાર્ક ખાતે ગૌ સન્માન સંદર્ભે વિવિધ સમાજના અગ્રણીઓની મિટિંગ રાખવામાં આવેલી હતી। એ ખરેખર સમાજને અને સમય માટે બહુ જરૂરી છે, કારણ કે ગાયને આપણે ગૌ માતા તરીકેનો એક દરજ્જો આપ્યો છે। એનું કારણ શું છે કે ગાયનું દૂધ દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દૂધ છે અને એ દૂધ, આપણી જે દેશી ગાયનું દૂધ એ સૌથી શ્રેષ્ઠ છે। એનાથી ભવિષ્યમાં માનો કે તમે વિદેશી ગાયનું દૂધ પીવો, HF છે, જર્સી છે, એનું જો તમે ગાયનું દૂધ પીવો તો તમે ભવિષ્યની અંદર બીપી છે, કેવી રીતે બીમારી થવાની શક્યતા રહેલી છે। જ્યારે આપણી દેશી ગાય છે, ગીર ગાય છે, કાંકરેજ ગાય છે, એ ગાયોનું દૂધ પીવાથી બાળકોની તંદુરસ્તી બહુ સારી રહે છે, ભવિષ્યમાં પણ એની કોઈ આડઅસર થતી નથી અને દૂધ એક સંપૂર્ણ ખોરાક છે। દૂધના અંદર સૌથી મોટી શક્તિ છે ગૌમૂત્ર છે, એનું જે છાણ છે એના અંદર પણ બહુ જ અપાર શક્તિ છે, જેનાથી કરીને સારો અનાજ પાકે છે, જમીન સારી ફળદ્રુપ રહે છે। એટલા માટે ગૌને બચાવવી બહુ જરૂરી છે। એ ગૌને માટેનું એક બચાવવા માટે જે અભિયાન ચાલુ કર્યું છે એ ખરેખર ગૌ સેવકોને એક અભિનંદનને પાત્ર છે। અને જેવી રીતે હમણાં વાત કરી એમ કે ભરતભાઈએ કે ભાઈ ગૌ સેવક ઉપર જ્યારે પણ આફત આવે, તકલીફ આવે તો સમાજે અને આપણે સૌએ એક સાથે એમની પડખે રહેવાની પણ અમે બાંહેધરી આપીએ છીએ અને ગૌ માતાને એક રાષ્ટ્રીય દરજ્જો મળે અને ગૌનું જે મહત્ત્વ છે એ મહત્ત્વ અકબંધ રહે એના માટે સરકારને પણ એક આહ્વાન કરીએ છીએ કે જેથી કરીને સહીનું અભિયાન ચાલુ કર્યું છે। સહી કરાવીને દરેક સમાજવાળા સહી કરીને સરકારશ્રીને રજૂ કરે એવી ખાસ અભ્યર્થના છે। અને અહીંયા જે આયોજકોએ જે કર્યું ખરેખર આવકારદાયક છે, કે જે કામ બહુ પહેલાં શરૂ કરવાનું હતું એ હવેથી ચાલુ કર્યું છે, ખરેખર આવકારદાયક છે। આભાર। આજ રોજ રામાનંદ પાર્કની અંદર મહામંડલેશ્વર જગદીશજી મહારાજના સાનિધ્યમાં ગૌ માતાને બચાવવા માટેના જે પ્રયત્નો કરવામાં આવે છે ગૌ સેવકો દ્વારા, એ માટેની સમાજના મુખ્ય માણસોને બોલાવીને એક મિટિંગ ભરવામાં આવી છે। તો આ મિટિંગનો હેતુ ગૌ માતાને બચાવવાનો છે। ઘણા બધાના સૂચનો હતો કે ભાઈ તમે જમવાનું અગર ગૌ માતાને આપો તો પ્લાસ્ટિકની અંદર ના આપો, ઘણા બધી મોતો ગાયોની પ્લાસ્ટિકથી થાય છે, તેથી અત્યારે આ સૂચન પણ એક સરસ હતું ને આવકાર્ય છે। અને આવાવાળા સમયની અંદર ગૌ સેવકોને પણ જ્યારે આટલા વર્ષોથી એ એકલા ઝઝૂમતા હોય તો કમસે કમ જ્યારે પણ એમની પર કંઈ આફત આવે ત્યારે એમની જોડે ઊભા રહો અને એક હસ્તાક્ષર અભિયાન જે ચાલુ કરવામાં આવ્યો છે અને ગૌ માતાને એક માતાનો દરજ્જો આપવામાં આવે એ સૌની ડિમાન્ડ છે। 33 કરોડ દેવતા એની અંદર વસે છે, તે માટે સૌએ પોતાની જવાબદારી સમજી અને ગૌ માતા બચાવવાના પ્રયત્નો કરવા જોઈએ, એટલી મારી વિનંતી છે। અને આવાવાળા સમયની અંદર
આ અભિયાન સારી રીતે પાર પડશે એવી અમે સૌ આશા રાખીએ છીએ.